तो हेलो गाइस, जय द्वारकाधीश, जय श्री राम, बोल शंकर भगवान की जय। तो गाइस स्वागत है तमाરું આપણા નવા બ્લોગમાં। તો આપણે કાલે ગામમાં જ હતા, કાલનો બ્લોગ હતો મંદિરનો। તો કાલે આપણે કીધું હતું કે આપણે આપણા ગામનું તળાવનો બ્લોગ બી લઈશું। તો આજે આપણે તળાવનો બ્લોગ લેવા સ્પેશિયલ આવી જઈએ। તો જો કાલે આવ્યા હતા એ જગ્યા ઉપર આજે બી આવી જઈએ। તો જો આપણા ગામમાં આવી જઈએ। આપણા ગામનું નામ કંસારા કોઈ। તો જો કાલે આ મંદિરનો બ્લોગ હતો। આ જો આપણું ગામ, આ બદલો ટોકી। તો તળાવ ઉપર જવાનો રસ્તો આપણે કાલે ત્યાંથી બતાવ્યો તો અત્યારે બતાવી દઈએ। જો આ ગામ, આ જવાનો રસ્તો આપણા તળાવ ઉપર, આપણા ગામનું તળાવ। તો જો આપણે ઉપર જઈને બતાવીએ તમને કેવું હોય કેવું નહીં આપણા ગામનું તળાવ। એક નંબર બેહવાની જગ્યા બધું। અમે રોજ બધા દોસ્તો અમુક વાર અહીંયા બી બેહવા આવીએ છીએ। જો તો આજે તો બીજું કોઈ આવ્યું નહીં, જયમીન આવ્યો આપણી અંગાત। તો જયમીનને બે જણ બ્લોગ બનાવવા આવી ગયા। આપણે કોઈ આ વગર ના આવે, આપણે એકલોને બી બ્લોગ બનાવવાના હોય તો પર ડેલી બ્લોગનો ચેલેન્જ લીધેલો। ચેલેન્જ તો કોઈ એવો લીધો નહીં આપણે, પણ તો બી બનાવવાના તો શું જ આપણે જ્યાં સુધી આપણે બનાવવાશે તો બી બનાવીશું। તો જો ગાઈસ હાલ આપણે તળાવ ઉપર જઈએ, તળાવનું લોકેશન બતાવી દઈએ। જો પેલી બાજુ બધા બે અમુક, જો ઉપર ખુલ્લી જગ્યા, આ બોકડા ઉપર બી અમે ઘણી વખત બેહવા આવીએ। જો ગાઈસ, જો પેલા વોદરા બે, પેલી બાજુ વોદરા બી હે ગાઈસ, વોદરા બે એ બાજુ બી જઈએ આપણે થોડી વાર કहीं જતા ના રહી તો બતાવીએ તમને। તો ગાઈસ જો આપણા ગામનું તળાવ, જો આ પાડી, અહીંયા બેહવા માટે બી અમે આવીએ ઘણી વખત વિડીયો બનાવવા। લોકેશન એક નંબર। જો આપણા ગામનું તળાવ હાલ તો ઓછું ભરેલું હોય ગાઈસ, પહેલાં તો ફૂલ ભરેલું હતું, સેટ આટલા ઊંધી આવતું હતું, પણ હવે હાલ ઓછું થયું પાણી, કારણ કે આગળથી રોકવાનું કામ ચાલુ હોય આગળ, એટલે હાલ રોકવાની હોય। તો જો આપણે બતાવી દઈએ બીજું લોકેશન। જો આ બાજુ અમે વિડીયો બનાવીએ ઘણી વખત, અમે બધા બેહવા બી આવીએ, બધા ભાઈબંધો બેસીએ આટલા બોકડા ઉપર અને વિડીયો બનાવીએ, રીલ્સો બનાવવા અમે અહીંયા આવીએ। તો જોઈ શકો તમે મસ્ત લોકેશન આપણા ગામનું તળાવનું। જો ગાઈસ આ બધું ઉગ્યું હોય વચમાં, એટલે તમને તળાવ થોડું ઓછું દેખાતું હશે, પણ તમને કમ્પ્લીટ બતાવીએ। જો તો જમીન કેવું લાગ્યું કે મજબૂત મજબૂત? અમે તો દરરોજ જોઈએ, તમે જોઈ લેજો, અમે તો રોજ જોઈએ જ છીએ। અને જો ગાઈસ આપણે હવે જઈએ આ બાજુ વડરા જોડે। આ વડરા કે ના જો વડરા એ વાયર ના પડે એ ના, ખુલ્લા મેદાનમાં એવા દોરા છે ને, ખુલ્લા મેદાનમાં ગાઈસ જો મારવા ના આવે તો સારું હોય તો બતાવી જાય। જો તો ગાઈસ જો આપણે એને જોડે જવું નહીં, પોતા માર ખાવા, બાકી એ તો ખબર પડતી નહીં, એ તો આપી દઈએ એક બે। તો જો અહીંયા ગાઈસ કચરો બી પડી રહ્યો થોડો ઘણો, અહીંયા સાફ સફાઈ કોઈ કરતું નહીં, ખાસ કરીને બધા પોતાનું કામ કરવા માટે જાવ બેહવાની એવી રીતના, કોઈ ખાસ કરીને સાફ સફાઈ કરતું નહીં। તો પેલી બાજુ ગાઈસ મંદિર આવેલા બે ત્રણ, એ બાજુમાં આપણે જ્યાં નહીં, આ બાજુ જો પેલું ગણપતિનું મંદિર છે। દરેક ગામમાં ગણપતિનું મંદિર તો હોય જ, આપણા ગામમાં તળાવ ઉપર। તો જો અહીંયા જે જો વૃક્ષ બી વાવેલા, આસોપાલવ, પેલા આ લીમડો મોટો, એવી રીતના બધા ખાસા બધા વૃક્ષ વાવેલા। અને જો આ બતાવી દઈએ, જો ગાઈસ અહીંયાથી મસ્ત વ્યૂ આવે એવો એકદમ પવન ગાઈસ મસ્ત ચાલુ હોય હાલ તો। જો પેલી બાજુ કામ ચાલુ હોય, ડેમ બને, એટલે એ બાજુ જવાય એવું નહીં, બાકી તમને એ બાજુથી બી બતાવો। તો આ અમારા ગામનું તળાવ હતું, તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂરથી બતાવજો। અને ગામનો વ્લોગ બી આવશે, આપણે ટૂંક સમયમાં ગામનો વ્લોગ બી લઈશું, આખા ગામનો ટૂંકમાં તમને બતાવી દઈશું, સીન થોડાક એવી રીતના બતાવી દઈશું, બાકી આવી રીતના એક બતાવીશું તો બહુ મોટો બ્લોગ થઈ જાય। તો જો હાલ આપણે બેહવા આવી જાય, જયમીનને હું બે બ્લોગ બનાવવા આવ્યા હતા સ્પેશિયલ, ઘરે હતા તે જયમીન કે ચલો બ્લોગ બનાવવા જઈએ, તો બ્લોગ બનાવવા આવી ગયા હતા। તો જો
પેલી બાજુનું બતાવીને આવ્યા આપણે. હવે આ બાજુનું બી બતાવી દઈએ, આખું તળાવ બતાવી દઈએ ગાઈસ તમને. તો કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં કે આપણું તળાવ કેવું લાગ્યું. તો જો એક વસ્તુ બતાવું તમને, આ બધા તળાવ ઉપર આવો છો, આ જો ઓમ કેમેરા પર આ જો રોયલ ચેલેન્જર, આ બધું ખરાબ પીવા બધું આવો, આપણે તો કોમેન્ટ નાખી દે. તો ગાઈસ આપણે તો કરતા નહીં, પણ આ તો બધા બીજા બધા આવું તળાવ ઉપર જ આવું આ બધું કામ કરવા. આપણે તો બેસીએ હોય કશું લેવા દેવા નહીં, ખાલી આપણે બેસવા માટે આવીએ, ફોન જોઈએ, બધું કરીએ, રીલ્સો બનાવીએ, એવું કરીએ. તો જો ગાઈસ આ મંદિરે આવી જઈએ આપણે. આ મંદિર ગાઈસ આ બાજુ, પેલી બાજુ બી મંદિર, ગેટ રાખેલો પણ જો એકદમ મસ્ત ઠંડક વાળું અને મસ્ત વાતાવરણ વાળું. જો આ બોખરા ખરાબ થઈ ગયા ગાઈસ, કોઈ ખાસ કરીને બેહવા આવતું નહીં. વોદરાને બધા બગાડ્યા, ખાસ કરીને કોઈ બેહવા આવતું નહીં, બગાડ્યા. તો જો આપણા ગામની સ્કૂલ બી બતાવી દઈએ તમને. આપણે મંદિર બતાવ્યું હતું, એ મંદિરના એક્ઝેક્ટ પાછળ આપણા ગામની સ્કૂલ, પ્રાથમિક સ્કૂલ જેમાં અમે બધા ભણ્યા હતા, બધા ભાઈબંધો 8મા ઊંધીની તો એટલા અમે ભણ્યા હતા. આજે કોઈ કાર્યક્રમ હોય પણ આજે આપણે અંદર જવાનું હોય નહીં. તો સ્કૂલનો વ્લોગ બી લઈશું, રવિવારના દિવસે લઈશું. કોઈ હોય ના સ્કૂલમાં ત્યારે જઈશું. સરની વિદાય હોય એટલે આજે કાર્યક્રમ હોય, પણ આપણે એક દિવસ જઈશું, એમાં બી વિડીયો બનાવવા. પરમ દિવસે જઈશું, રવિવારના દિવસે. તો એ બી વ્લોગ જોજો આપણો. તો જો આપણા ગામનું આટલી લોકેશન બતાવી દઈએ, જોઈ લો ગાઈસ. તળાવ ઉપર ખાલી આટલી તો જગ્યા છે ખાલી બેસવા માટે, બાકી બીજા તળાવ ઉપર તો આવી રીતના ઉપરથી ડાયરેક્ટ નેચર તળાવ જ હોય. પણ આજના આપણા તળાવ ઉપર તો બહુ બધી જગ્યા ઉપર બેસવા માટે. અહીંયા કોઈ બનાવવું હોય પાર્ટી પ્લોટ જેવું તો બી જગ્યા બહુ મસ્ત જ છે. અને આ તો ગામના લોકો જે કરે ખરું, આપણે તો કંઈ કહેવાય ના. જો અહીંયા બહુ ઝાડીઓને એવું ઉગી ગયું ગાઈસ. જો તો વચમાં આપણે બાવળીઓ એને અડ્ડો કહેતા હતા બધા પહેલાં. તો ગાઈસ અત્યારે જઈ જ છું તે બધા. તો ગાઈસ તમને અમારો વિડીયો આ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા આપણા દેશી વ્લોગ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે બધું બતાવીશું, બહાર બી ગામ જઈએ તો બી બતાવીશું, તો બધા બ્લોગ બતાવીશું. તો મળીએ નવા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કોઈ કેવું ના, તમે ખાલી સનીના ચેનલના સપોર્ટ કરજો, બીજું તો મારે કોઈ કહેવું નહીં. આપણા દિલથી તમે બધા સપોર્ટ કરજો, આપણા સનીભાઈના સપોર્ટ કરજો બસ, મારા ભાઈબંધો બધા. તો મળીએ નવા બ્લોગમાં.